દક્ષિણ ગુજરાતના સુરતમાં 4.25 ઇંચથી વધુ વરસાદ માત્ર 2 કલાકમાં ખાબકી ગયો અને સમગ્ર સુરત પાણી થઈ ગયું। સમગ્ર સુરતમાં જ્યાં જુઓ ત્યાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા। ત્યારે આજ મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે દિવ્યેશ જોડાઈ ચૂક્યા છે સુરતથી। સીધા જઈશું દિવ્યેશ પાસે। દિવ્યેશ, 2 કલાકમાં 4.25 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, હાલત શું થઈ છે સુરતની? દિવ્યેશ। જય બિલકુલ, જે પ્રકારે સુરત શહેરની વાત કરવામાં આવે તો 2 કલાકની અંદર 4.25 ઇંચ વરસાદ પડ્યો હતો અને તેના જ કારણે જનજીવન સીધા અસ્તવ્યસ્ત થઈ ગયું હતું, કારણ કે શહેરના મોટા ભાગના વિસ્તારો જે છે ત્યાં પાણી ભરાઈ ચૂક્યા હતા। ખાસ કરીને અઠવા, અડાજણ, પીપલોદ, વરાછા, કતારગામ, કામરેજ સહિતના જે અલગ અલગ વિસ્તારો છે આ અલગ અલગ વિસ્તારોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। હજુ પણ જોઈ શકાય છે જે પ્રકારે વરસાદ જે છે તે યથાવત છે અને અલગ અલગ વિસ્તારોમાં જે પ્રકારે હજુ પણ જે પાણી જે છે તે ક્યાંય ને ક્યાંય સુરત મહાનગરપાલિકાની ટીમ જે છે તે પાણીના નિકાલ માટે આવી રહી છે। મહત્વની વાત છે કે જે પ્રકારે 4 થી 6 પડેલા આ 2 કલાકની અંદર જે ધોધમાર વરસાદ પડ્યો હતો, આ ધોધમાર વરસાદને પગલે અનેક જગ્યાએ ક્યાંક ઘૂંટણસમા તો ક્યાંય કમર સમાન પાણી છે તે ભરી દીધા હતા। ખાસ કરીને સુરત ગરનાળાની વાત કરવામાં આવે તો રેલવે સ્ટેશન અને વરાછા અને કતારગામને જોડતું આ રેલવે ગરનાળું છે કે જ્યાં કમરસમા પાણી ભરાઈ ગયા હતા અને તેના જ કારણે અનેક જગ્યાએ એમ્બ્યુલન્સ સહિતની જે વસ્તુઓ જે છે તે પણ ફસાઈ હતી। અત્યારે પણ જોઈ શકાય છે જે પ્રકારે અલગ અલગ જગ્યાએ જે વાહન ચાલકો જે છે તે વાહનો લઈને અપારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણ કે જે પ્રકારે વાહન ચાલકો વાહન ચલાવી રહ્યા હતા તે દરમિયાન અનેક વાહનો બંધ પડી જવાની ભીતિ પણ સર્જાઈ હતી। સુરત મહાનગરપાલિકાની કામગીરીની વાત કરવામાં આવે તો સદંતર ખાડે ગઈ છે, કારણ કે સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રિમોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે આ પ્રિમોન્સૂનની કામગીરી જે છે તે ક્યાંય ને ક્યાંય તેમાં ક્યાંય ખૂબ જ કચાશ રહી ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અલગ અલગ વિસ્તારોમાં સામે આવ્યા હતા, કારણ કે જે પ્રકારે પ્રિમોન્સૂનની કામગીરી કરવી જોઈતી હતી તે પ્રકારની કામગીરી કરવામાં આવી જ નથી અને તેના જ કારણે અનેક જગ્યાએ આ પ્રકારે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા। અનેક જગ્યાએ એમરજન્સી પણ સર્જાઈ હતી, અનેક જગ્યાએ લોકો છે તે બાળકો પોતાના સ્કૂલ અર્થે ગયા હોય તેમને લેવા માટે પણ ઉચકજીવે પહોંચ્યા હતા, કારણ કે રોડ રસ્તા પર ઘૂંટણસમા પાણી ભર્યા હતા। અનેક જગ્યાએ તળાવ જેવી સ્થિતિ પણ નિર્માણ થયું હતું। આમ સુરત શહેરની અંદર માત્ર 2 કલાક પડેલા જે વરસાદ હતો તે વરસાદે પાલિકા તંત્રના પ્રિમોન્સૂન કામગીરીની પોલ તે ખોલી કાઢી હતી। જી બિલકુલ દિવ્યેશ, આપ જોડાયેલા રહેજો આપણી સાથે। સુરતથી જ વાહબ બેલીમ પણ જોડાઈ ચૂક્યા છે। વાહબ, તમારી પાસેથી જાણવા માંગીશ, સુરત શહેરમાં તો ધોધમાર વરસાદ વરસ્યો જ છે, પરંતુ ગ્રામ્યની શું હાલત છે? વાહબ। જી વાહબ। સુરત મહાનગરપાલિકાની વાત કરીએ તો 1 કલાકમાં સુરત શહેરમાં 4.5 ઇંચ જેટલો વરસાદ સુરત શહેરમાં પડ્યો છે, પરંતુ સુરત શહેરના ભાગળ 4 રસ્તા તેમજ ચૌટા પુલ જે મહિલાઓનો મેઇન બજાર છે ત્યાં પણ તમામ દુકાનોમાં આજે પાણી ભરાયા જોવા મળ્યા હતા, કારણ કે સુરત મહાનગરપાલિકાની ટીમ છેલ્લા કેટલાક મહિનાઓથી પ્રિમોન્સૂન કામગીરી જે કરી રહી છે તેમાં તદ્દન નિષ્ફળ ગઈ હોય તેવું હાલ લાગી રહ્યું છે, કારણ કે એક જ દિવસમાં 4 ઇંચ વરસાદ પડતા શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે પાણી ભરાતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। શહેરના જુદા જુદા વિસ્તારમાં હાલ આપણે ઊભા છે ચોક બજાર 4 રસ્તા ખાતે અને ત્યાં ચૌટાપુલ જવાનો રસ્તો છે, ત્યાં પણ હમણાં અડધો કલાક પહેલા એવી પરિસ્થિતિ હતી કે કોઈ પણ વાહન ચાલક પોતાનું વાહન લઈને પણ અહીં પસાર થઈ શકે નહીં, પરંતુ હાલમાં ત્યાં પાણી ઉતરી ગયા છે। પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી સુરત મહાનગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરી ચાલી રહી છે અને તો તદ્દન નિષ્ફળ ગઈ હોય એવું હાલ પૂરતું દેખાય છે। શહેરના રાંદેર વિસ્તારમાં આજે વીજળીના ધડાકા ભડાકા સાથે જી બિલકુલ વાહ, જેના કારણે 2 લોકોના મોત નીપજ્યા છે। સારવાર દરમિયાન હાલ રાંદેર વિસ્તારના 2 લોકોના મોત નીપજ્યાના અહેવાલો પણ પ્રાપ્ત થયા છે। જી વાહ, આપ પણ જોડાયેલા રહેજો। ફરી એક વખત તમારી પાસે આવવા માંગીશ। પાછલા 3 કલાકથી સતત આપ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરી રહ્યા છો અને એ સમયે રેલવે સ્ટેશન અથવા તો એમ કહી શકાય કે રેલવેના પાટા ઉપર પણ પાણી ચડી ગયા હતા, ત્યારે સુરતની પાછલા 2 કલાકમાં ખરેખર શું પરિસ્થિતિ સર્જાઈ હતી? લોકોને કેટલી હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો? દિવ્યેશ।
જય સુરત શહેરની જે પ્રકારે વાત કરવામાં આવે તો સુરતમાં જે એકંદરે જે વરસાદ પડ્યો હતો અને આ પડેલા વરસાદને કારણે અનેક લોકો જે છે તે હેરાન પરેશાન થઈ ચૂક્યા હતા અને તેના જ કારણે જે પ્રકારે સુરત શહેરમાં માત્ર 2 કલાક જે વરસાદ પડ્યો હતો અને આ વરસાદની અંદર પાલિકાની પોલ ખુલી ગઈ હતી. ખાસ કરીને સુરત રેલવે સ્ટેશનની વાત કરવામાં આવે તો સુરત રેલવે સ્ટેશન ખાતે રેલવેના પાટાઓ હતા તે પણ ડૂબી ગયા હતા. એક તરફ જે પ્રકારે મુંબઈ ખાતે જે ટ્રેન અસરગ્રસ્ત થઈ છે, વરસાદ પડ્યો છે અને તેના જ કારણે મુસાફરો છે તે સુરત ખાતે વધુ પડતા પહોંચ્યા હતા અને સુરત રેલવે સ્ટેશન પર આ પ્રકારે ભારે ટ્રાફિક હતો ને તે દરમિયાન સુરતમાં જે પ્રકારે 2 કલાકની અંદર પડેલો જે ભારે વરસાદ હતો ને તેના જ કારણે અલગ અલગ જગ્યાએ પર આ પાણી ભરાણા હતા. તેના કારણે લોકો પણ ખૂબ જ હેરાન પરેશાન થયા. જી બિલકુલ. એટલે કે લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. પાછલા 2 કલાકમાં સુરતમાં સાંભળાધાર વરસાદ વરસ્યો છે. આભાર દિવેશ, આભાર વહાબ, આ બંને જોડાયા બદલ. તો જે પ્રકારની પરિસ્થિતિ અમારા સંવાદદાતાઓએ જણાવી છે, સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે સુરતમાં ધોધમાર વરસાદથી સમગ્ર શહેર પાણી થઈ ગયું છે. મૈદરપુરા વિસ્તારમાં પણ કમર સુધીના પાણી ભરાયા હતા. મૈદરપુરાના ગલેમંડી 4 રસ્તા પર કમરસમા પાણી ભરાયા હતા. ગલેમંડી શેરી, મોટી શેરી સહિત મુખ્ય રસ્તાઓ પર પણ પાણી જ પાણી જોવા મળ્યું હતું. સુરતના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા 3 કલાકમાં વરસેલા ભારે વરસાદના કારણે જે પરિસ્થિતિ સર્જાઈ હતી એ પરિસ્થિતિનો ચિતાર આપી રહ્યા છે અમે તમને. ત્યારે સુરતના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સુરતમાં સાંભળાધાર પાણી થઈ ગયું હતું. સમગ્ર સુરતમાં જે પ્રકારે હાલ રેડ એલર્ટ છે અને સતત વરસાદ છે તે પડી રહ્યો છે, તેને લઈને અત્યારે TV13ની ટીમ અડાજણ ગામ વિસ્તારમાં પહોંચી છે. જોઈ શકાય છે જે પ્રકારે દ્રશ્યો જે છે અડધો અડધ ગાડીઓ છે તે પાણીમાં ડૂબી રહી છે. 1 કલાક પડેલા વરસાદના કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાવાના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. અત્યારે શાળાઓ છૂટી છે અને જે પ્રકારે વિદ્યાર્થીઓ ઘરે જઈ રહ્યા છે, સાથે સાથે કહી શકાય કે વાહન ચાલકો જે છે તે પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એકંદરે જે પ્રકારે આ બાળકો છે તે શાળાએ હતા અને કેટલા સમયથી હતા. કેટલું પાણી ભરેલું છે? બહુ પાણી છે ભાઈ, આગળ બહુ પાણી છે. કેટલી તકલીફ પડે છે બાળકોને લઈને? પડે છે, તકલીફ પડે છે. બાળકોને શાળાએ લેવા ગયા? હા, સારા. ટ્યુશનમાં અચ્છા, કેટલો વરસાદ પડ્યો આ વિસ્તારમાં? વધારે વરસાદ પડ્યો છે. કયા પ્રકાર પાણી ભરાય છે? આગળ પાણી વધારે છે. પાણીનો નિકાલ ખરો આ વિસ્તારમાં? કઈ થઈ જશે થોડી વારમાં, ટાઈમ લાગશે. એટલે બિલકુલથી જે પ્રકારે શાળાએ જે ટ્યુશન પર ગયેલા બાળકો જે છે તેને અત્યારે લેવા માટે વાલીઓ જઈ રહ્યા છે ને જોઈ શકાય છે આ આખો તળાવ ભરેલું છે અને જે પ્રકારે આ લોકો અહીંયા વાહન ચલાવી રહ્યા છે તેમાં દેખાઈ રહ્યું છે કે વાહનો અડધો અડધ છે તે ડૂબી રહ્યા છે. જે પ્રકારે આ વિસ્તારમાં પાણીનો કોઈ નિકાલ નથી અને તે પ્રકારના આ સમસ્યા જે છે તે હાલ સર્જાઈ રહી છે. એટલે લોકો જે છે તે ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે અને જે પ્રકારે અત્યારે જોઈ શકાય છે અહીંયા જે આ મહિલા છે તે પણ અત્યારે ભાઈ છે તે જઈ ભાઈ શું કહેજો, જે પ્રકારે અત્યારે વરસાદ પડ્યો કેટલી સમસ્યા એસએમસીમાં જુઓ તમે? બિલકુલ જે પ્રકારે લોકો છે અહીંયા હેરાન પરેશાન થઈ રહ્યા છે. અલગ અલગ જગ્યાઓ પર આ પ્રકારે પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા છે ને બાળકોને ટ્યુશનને લેવા જતા લોકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે. અત્યારે જે પ્રકારે આખો માહોલ છે, આ તળાવ જેવો રસ્તો અત્યારે જોવા મળી રહ્યો છે ને એકંદરે અલગ અલગ વિસ્તારોમાં સતત જે 1 કલાક વરસાદ પડ્યો હતો ને તેના જ કારણે આ પ્રકારના દ્રશ્યો જે છે સામે આવી રહ્યા છે. જોઈ શકાય છે અડધી બાઇક છે તે ડૂબી જઈ રહી છે અને તેની અંદર જે વાહનો ચલાવવા લોકો મજબૂર બન્યા છે. ત્યારે હાલ જે બાળકો જે છે તેમને અભ્યાસથી ઘરે મૂકવા જતી જે બસો છે, ટુ વ્હીલરો છે, પોતાના માતા પિતા છે તેના બાળકોને લેવા માટે ટ્યુશન ક્લાસીસ જઈ રહ્યા છે. પરંતુ એકંદરે શહેરની અંદર પડેલો જે 1 કલાક વરસાદ હતો એમણે પાલિકા તંત્રની પોલ છે તે ખોલી નાખી છે અને મોટા ભાગના વિસ્તારોમાં આ પ્રકારે ઘૂંટણસમાં પાણી ભરાયા છે. કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવ્યેશ પરમાર, TV13 સુરત. તો સુરતમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. 1 કલાકના નહીં પરંતુ 2.5 કલાકના વરસાદમાં સુરત શહેર પાણી થઈ ગયું. ભારે વરસાદથી પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી નિષ્ફળ જોવા મળી હતી. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ઘૂંટણસમા પાણી રસ્તાઓ પર જોવા મળતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ અને વાહન ચાલકો ભારે પરેશાન થયા હતા.
સમગ્ર સુરતમાં જે પ્રકારે હાલ રેડ એલર્ટ છે અને સતત વરસાદ છે તે પડી રહ્યો છે તેને લઈને અત્યારે ટીવી 13ની ટીમ અડાજણ ગામ વિસ્તારમાં પહોંચી છે. જોઈ શકાય છે જે પ્રકારે દ્રશ્યો જે છે અડધો અડધ ગાડીઓ છે તે પાણીમાં ડૂબી રહી છે. 1 કલાક પડેલા વરસાદના કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાવાના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. અત્યારે શાળાઓ છૂટી છે અને જે પ્રકારે વિદ્યાર્થીઓ ઘરે જઈ રહ્યા છે, સાથે સાથે કહી શકાય કે વાહન ચાલકો જે છે તે પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એકંદરે જે પ્રકારે આ બાળકો છે તે શાળાએ હતા અને કેટલા સમયથી હતા, કેટલું પાણી ભરેલું છે, બહુ પાણી છે ભાઈ, આગળ બહુ પાણી છે. કેટલી તકલીફ પડે છે બાળકોને લઈને? પડે છે, તકલીફ પડે છે. બાળકો